નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગયા લેક્ચરમાં 1 થી 6 વિકલ્પો આપણે જોયા હતા પ્રશ્નપત્ર નંબર 2 ના. આજે આપણે આગળના પ્રશ્ન 7મો જોવાનો છે. બરોબર, પ્રશ્નપત્ર નંબર 2 છે, એમાં 7મો દાખલો આપણે ગણવાનો છે. લખવાનું છે, ધ્યાન રાખજો તમે. પ્રશ્નપત્ર નંબર 2 અસાઇનમેન્ટ નું. બરોબર, આમાં કીધું છે કે 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. 3 + 2√5 એ, હવે આ √5 વાળી સંખ્યા હોય ને એને અસમય કહેવાય. શું કહેવાય? અસમય સંખ્યા છે. રેડી? રૂટ વાળી સંખ્યા આવી જેનું વર્ગમૂળ નીકળતું નથી એને અસમય સંખ્યા કહેવાય છે. પછી આપણને કીધું છે દ્વિઘાત બહુપદી 4x વર્ગના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા છે. તો જો આપણને કીધું છે 4x નો વર્ગ - 3x - 7, 4x વર્ગ - 3x - 7 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને શૂન્યોનો સરવાળો કીધો છે. બરાબર, તો શૂન્યોનો સરવાળો કરવો હોય તો આમાં જો આ a છે, આ b છે, આ c છે. તો શૂન્યોનો સરવાળો, તો શૂન્યોના સરવાળા માટેનું આપણે સૂત્ર આપણને ખબર જ છે. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. બરાબર, આ સૂત્ર છે આપણું. તો -b બરાબર આપણને -3 આપ્યા છે અને a બરાબર આપ્યા છે 4. તો માઇનસ પ્લસ થાય, 3 ના છેદમાં 4 થાય. આ શૂન્યોનો સરવાળાનું સૂત્ર આવી ગયું. રેડી? પછી નંબર 9. હવે 9મા દાખલામાં આપણને માહિતી આપી છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે એને શું કહેવાય? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, એની સંભાવના 1 હોય છે. ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. તો આવી ચોક્કસ ઘટનાની સંભાવના 1 કહેવાય છે. પછી કોટ વર્ગ માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા કીધું છે. કોટ વર્ગ માઇનસ કોસેક વર્ગ. બરાબર, કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા. રેડી? હવે આ કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ કીધું છે, તો આ કોટ વર્ગનું કોટ વર્ગ રાખવાનો. કોટ વર્ગ થીટા, આને આપણે ઊંધું કરી નાખીએ અને આમ લઈ લઈએ તો ઈઝી પડશે આપણને. જો આને આપણે ચીકી નાખીએ. બરાબર, અને ચીકી નાખી. હવે આના જે સૂત્રો છે એ સૂત્ર તમને એક લેક્ચરમાં બધાય કરાવીશ. અત્યારે આપણે માઇનસ કોસેક વર્ગ રાખી, કોસેક વર્ગ થીટા અને પ્લસ કોટ વર્ગ થીટા. બરાબર, તો હવે આપણે આ માઇનસ નિશાની કોમન કાઢી લ્યો તો શું વધે? તો કે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા. અને કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ એટલે એની કિંમત 1 આવે છે. એની બહાર આપણને માઇનસ આપ્યા છે એટલે -1 વધે છે. બરાબર, આ 1 તો બરાબર લખાણો છે નહીં, તો આપણે એને કાઢી નાખી, બીજી વાર લખી નાખી. જો આંકડામાં ખાસ ધ્યાન રાખજો, કાંઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. પછી ક્યારેક એકડો હોય સાતડો દેખાય, સાતડો હોય એકડો દેખાય, તમારા જવાબના માર્ક ઉડી જાય. ઉડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી 11માં કીધું છે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? તો વર્તુળ હોય તો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા, આ એક રેખા છે ને વર્તુળને 2 બિંદુમાં છેદે છે. એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા. તો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને આને શું કહેવાય? 2 બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. છેદિકા કહેવાય. બરાબર, 2 બિંદુમાં છેદતી રેખાને છેદ. એક બિંદુમાં છેદતી હોય તો એને સ્પર્શક કહેવાય, 2 બિંદુમાં છેદતી હોય તો છેદિકા કહેવાય. રેડી? પછી નંબર 12મો છે, એમાં જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x શોધવાનો છે. બરાબર, અવલોકનો આપ્યા છે. હું ટૂંકી રીતે શોર્ટકટ રીતે શીખવાડું છું. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ એક જૂનું સૂત્ર છે તે 9મા ધોરણમાં તમારે આવતું હતું. એમાં અવલોકનો 7, 8, x, 11 અને 14. 7, 8, x, 11 અને 14 આ બધાયનો સરવાળો કરવાનો. છેદમાં 1, 2, 3, 4, 5 સંખ્યા છે. x બાર એટલે મધ્યક આપણને આપી દીધો હોય, એનો મધ્યક x આપ્યો છે.
બરોબર, તો 5 અહીંયા આવે તો 5 × 5x થાય. આનો બધાનો સરવાળો કરો તો 4 ને 5, 7 દુ 14 ને 15 ને 5 20 નું 0 ઉદ્ય 2, 2 ને 3 4, 40 પ્લસ x આવે. x આ બાજુ આવે, x આ બાજુ 5x માંથી x જાય તો 4x વધે બરાબર 40. હવે 4 છેદમાં જાય તો x બરાબર આપણને મળે 10. 40 ભાગ્યા 4 એટલે 10. રેડી. હવે રીતે આપણે આ 12મો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 13મા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે 12 દાખલા પૂરા કર્યા પ્રશ્નપત્ર નંબર 2 માં. હવે આપણે 13મો દાખલો આવ્યા છીએ બરાબર. નંબર 13 ધોરણ 10 અસાઇનમેન્ટ 2025-26. રેડી. હવે આની અંદર આપણને શું કીધું છે, તો 13મો દાખલો છે. બે ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b આપી છે. એમાં ગુસા ab ગુણ્યા લસા ab બરાબર ab આવી માહિતી આપી છે આપણને. તો ગુસા ab ગુણ્યા લસા ab બરાબર ab. આ એક સૂત્ર છે અને આપણને કીધું છે ખરું છે કે ખોટું આ વિધાન. આ સૂત્રના આધારે આપણે જોઈએ તો આ વિધાન આપણને ખરું લાગે છે, ખરું છે. નંબર 14 બરાબર, કેમ કે આ સૂત્ર છે પહેલા ચેપ્ટરનું સૂત્ર અને તે ખરું વિધાન છે. આકૃતિમાં આપણને y બરાબર px નો આલેખ આપેલ છે, જે કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 થાય છે. હવે એની અંદર જો હવે આકૃતિ આપી છે. હવે આકૃતિમાં આપણને કીધું છે કે ભાઈ અહીંયા એક x અક્ષ ને y અક્ષ આપ્યો છે. એની અંદર આપણને આવી રીતના એક રેખા આપી છે બરાબર. તો આ રેખા x અક્ષને એક બિંદુમાં છેદે છે. તો એક બિંદુમાં છેદતી હોય તો એનું શૂન્ય 1 થાય. તો અહીંયા આપણને શું કીધું છે, જો અહીંયા આપણને કીધું છે y બરાબર px ના શૂન્યોની સંખ્યા 2 છે. તો આ વિધાન ખોટું થાય, ખોટું છે બરાબર. આ વિધાન કેવું છે, ખોટું છે, કારણ કે શૂન્યની સંખ્યા આપણને એક જ મળે છે અને આમાં આપણને 2 આપી છે. ત્યારબાદ 15મો દાખલો છે, 15મો પ્રશ્ન. એમાં કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 બરાબર. તો સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે આવું સમીકરણ હોય તો એમાં કેવું મળે, જો આના એક ઉકેલ મળે, એક ઉકેલ મળે. પછી સમીકરણ સુસંગત, સમીકરણ સુસંગત છે. પછી એક ઉકેલ મળે અને રેખા છેદતી રેખા મળે, છેદતી રેખા મળે. રેડી. આ ત્રણમાંથી કોઈ પણમાં આ જે સૂત્ર છે તે લાગુ પડે તો આપણને આમાં સમીકરણ સુસંગત છે એવું કીધું છે, તો સુસંગત છે એવું આવી ગયું. કદાચ એક ઉકેલ મળે તોય હાલે, છેદતી રેખા મળે તોય હાલે. આ વિધાન ખરું વિધાન છે, ખરું છે બરાબર. એટલે મેં ત્રણેય લખી દીધા તમને. નંબર 16 એમાં આપણે કીધું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય છે. એમાં લખ્યું છે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય છે. આ વિધાન આપણને આપ્યું છે. તો અહીંયા ખરેખર 0 આવે નહીં, અહીંયા ખરેખર 1 આવે. એનો મતલબ એમ કે આ ખોટું વિધાન છે, ખોટું છે. રેડી. કેમ કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓ છે એનો સરવાળો 1 આવે છે, આમાં આપણને 0 આપ્યો છે. રેડી. તો હવે આપણે આ જે 4 જે ખરા ખોટાના પ્રશ્નો છે તે આપણે પૂરા કરીએ છીએ. ત્યારબાદ હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એમાં શું કીધું છે, 16મો દાખલો પૂરો થયો. 17મો દાખલો, પ્રશ્ન નંબર 17. 17માં આપણને કોઈ પણ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 આપ્યા છે. a25 - a15 બરાબર 24 આપ્યા છે. તો આપણે સામાન્ય તફાવત d શોધવો છે. d બરાબર શોધવો, ફાઇન્ડ આઉટ કરવાનો છે.
25મું પદ એટલે આપણે 25મું પદ કરવું હોય તો a પ્લસ 24b આવે, બરોબર. અને 15મું પદ એટલે a પ્લસ 14b આવે. આ બેના ટૂંકા સૂત્ર છે, બરાબર. 24 આપ્યા છે તો a ના a પ્લસ 24 ના 24, d ના d માઇનસ a અને માઇનસ પ્લસ માઇનસ 14d ના 14d બરાબર 24 ના 24, પ્લસ એ માઇનસ એ ઉડી જાય. 24 માંથી 14 જાય તો બાદ બાકી કરીએ તો આપણને 10 મળે છે. 10d બરાબર 24, બરાબર. d બરાબર 24 ના છેદમાં 10 એનો ભાગાકાર કરીએ તો 24 ના અડધા આપણને મળે 12 અને 10 ના અડધા મળે 5, તો d બરાબર 12 ના છેદમાં 5 આપણને મળે છે. પછી 18મો દાખલો આપ્યો છે, એની અંદર આપણને માહિતી આપી છે કે ચક્રીય ચતુષ્કોણ એબીસીડીમાં 5 માપખૂણો a બરાબર 7 માપખૂણો c હોય તો ખૂણો a શોધો. ચક્રીય ચતુષ્કોણ આપ્યો છે. ચક્રીય ચતુષ્કોણ જે છે તો જે ચતુષ્કોણ વર્તુળની અંદર હોય એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ, બરાબર. આ પ્રકારનો ચક્રીય ચતુષ્કોણ છે. એમાં આપણને એબીસીડી આપ્યું છે, a, b, c અને d, બરાબર. તો એમાં 5 ખૂણો a બરાબર 7 ખૂણો c આપ્યું છે. 5 ખૂણો a બરાબર 7 ખૂણો c. રેડી. હવે આ ખૂણો a જે છે એને આપણે પહેલા રાખીએ અને ખૂણો c છે તેને છેદમાં રાખીએ. 7 ના 7 અને છેદમાં 5 આવે. તો હવે આપણે ખૂણો a જે છે એના બરાબર 7x લેવાના અને ખૂણો c છે એના બરાબર 5x લેવાના. હવે આપણો એક નિયમ છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. પૂરક હોય આ બે સામસામેના ખૂણા જે છે એવું લખવું લખી નખાય ભાઈ. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ થાય. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો એ ખૂણો છે એની સામે ખૂણો c છે એનો બેનો સરવાળો 180 થાય. તો a બરાબર આપણને આપ્યા છે 7x, c બરાબર આપ્યા છે 5x, બેનો સરવાળો 180 અને 7 ને 5 સરવાળો કરો એટલે 12x આવે. 12x બરાબર 180, x બરાબર 180 ના છેદમાં 12. આનો તમે છેદ ઉડાડો તો 6 તેરી 18, 6 ગુણ્યા 30 કરો અને અહીંયા 6 ગુણ્યા 6 દુ 12 થાય. 6 6 ઉડી ગયા, 15 દુ 30 થાય. તો x બરાબર આપણને મળ્યા 15, બરાબર. x બરાબર 15 મળ્યા. આપણને કીધું છે ખૂણો a, તો ખૂણો a બરાબર આપણે 7x ધારેલો છે. 7x છે આપણી પાસે, તો એમાં 7 ના 7 x ની જગ્યાએ 15, 15 + 105. આવી રીતે આપણને ખૂણો a મળી જાય છે. રેડી. તો 18 દાખલા પૂરા કર્યા. હવે આપણે નેક્સ્ટ દાખલો જે છે તે આપણે પેલો કરીએ છીએ. રેડી. પેજ નંબર 2 પ્લસ એડ કરી દઈએ. રેડી. 19મો દાખલો આપ્યો છે. એમાં 19મા દાખલામાં જો આપણને શું માહિતી આપી છે, એમાં કીધું છે p ઓફ a બરાબર 8/9 હોય તો p ઓફ a ડેશ શોધવાનું છે, બરોબર. p ઓફ a બરાબર 8/9 છે, p ઓફ a ડેશ શોધવાનું છે. તો કોઈ પણ બેનો સરવાળો 180 આપણે જાણીએ p ઓફ a હોય અને p ઓફ a ડેશ હોય. બે પૂરક ઘટનાઓ છે. પૂરક ઘટનાનો સરવાળો 1 મળે છે. તો p ઓફ a ડેશ આપણને આપી દીધા છે 8/9 પ્લસ p ઓફ a શોધવાના છે તો 1/1 અને આમ જવા દો તો p ઓફ a ડેશ બરાબર 1 - 8/9 આમ જાય માઇનસ થાય તો 9 એકા 9 - 8/9 9 માંથી 8 જાય તો 1/9 તો p ઓફ a ડેશ બરાબર 1/9. આ આપણને p ઓફ a ડેશ મળી ગયા. અને આમે તમે ડાયરેક્ટ કરો તો ખ્યાલ આવી જાય ભાઈ 9 માંથી 8 જાય તો 1 વધે 1/9 મળે આપણને. રેડી. પછી નંબર 20 છે. 20મા દાખલામાં આપણને માહિતી આપી છે. 20મા દાખલામાં માહિતી આપી છે કે ભાઈ વર્ગની આવૃત્તિ આપી છે, આપણને મધ્યસ્થ વર્ગ ગોતવાનો કીધો છે, બરાબર. તો પેલા આપણે સંચય આવૃત્તિ કરવાની હોય છે. સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિમાં જો પેલા 12 ના 12 લખવાના, 18 માં 12 ઉમેરો તો આપણને 20 30 મળે. 30 માં 20 નાખો તો 50 થાય. 50 માં 17 નાખો તો 67 થાય. 67 માં 13 નાખો તો 60 70 ને 80 મળે, બરોબર.
હવે આપણે n ના છેદમાં 2 કરવાનું. n એટલે આ સંખ્યા n કહેવાય, ટોટલ જે છે n. 80 ના છેદમાં 2 કરો એટલે આપણને 40 મળે. તો ઉપરની લાઈનથી જોવાનું 40 ક્યાં આવે છે, તો કે આમાં નહીં આવે, આમાં નહીં આવે, આમાં આવશે. આ 40 અહીંયા આવશે, બરોબર. 50 ની અંદર 40 સમાયેલો હોય તો 20 થી 30 છે એ મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. રેડી? આ આપણો આન્સર. ધીસ ઇઝ અવર આન્સર. હવે આપણને 21મો દાખલો આપ્યો છે. 21માં આપણને શું કીધું છે કે શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુનો પાયો, આ શંકુ હોય, શંકુની અંદર આ એનો પાયો કહેવાય. તો પાયાનું ક્ષેત્ર, પાયો એટલે વર્તુળાકાર હોય. તો શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુના પાયાનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ પાય r સ્ક્વેર થાય. રેડી? પછી નંબર 22. એમાં અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ. અર્ધગોળક એટલે આવી રીતના આમ હોય છે, બરોબર. અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ કીધું છે. અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ. અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ, બરાબર. તો અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ એટલે અર્ધગોળકનું ક્ષેત્રફળ કીધું છે. અર્ધગોળકનું ક્ષેત્રફળ એટલે 2πr નો સ્ક્વેર થાય, બરાબર. વક્ર પૃષ્ઠફળ, બરાબર. ને અહીંયા થીટાનો ખૂણો છે, અહીંયા r છે, અહીંયા r છે, આ o છે અને આ ab છે. રેડી? તો આ આપણને આ માહિતી આપી છે. એમાં આપણને શું કીધું છે? લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ. લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ. આ પરિમિતિ તમારે ગોતવી હોય તો જો આમાં r ને r 2r થાય ને આ l છે, તો આ બધાનો ભેગો સરવાળો કરીએ તો 2r + l આવશે આપણને. 2r + l, r ને r બે ભેગા કરીએ એટલે 2r આવે અને l તો આપણી પાસે ચાપની લંબાઈ છે, લાઈન પરિમિતિનું માપ મળે છે. 24 માં આપણને કીધું છે કે એમાં અહીંયા માહિતીમાં r આપેલો છે. અહીંયા આપણને આ બાકીની તો માહિતી સેમ છે, સેમ ટુ સેમ, પણ અહીંયા આપણને r બિંદુ આપેલું છે. પછી o છે, a છે, b છે, અહીં થીટા પણ છે. થીટા o a b, આમાં r છે, અહીંયા પણ r છે. રેડી? તો હવે આપણને એમ કીધું છે કે ભાઈ લઘુવૃત્તાંશ OARB નું ક્ષેત્રફળ કીધું છે અને આ માહિતીને આપણને l નામ આપ્યું છે. l. તો લઘુવૃત્તાંશ OARB નું ક્ષેત્રફળ. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતો તો r ને r છે, બરોબર. એટલે 1/2 RL આવું સૂત્ર આવશે. 1/2 RL, તો LR લખો, કોઈ પણ ચાલે. આ સૂત્ર આપણને આન્સરમાં આપ્યું છે. કદાચ બીજું સૂત્ર તમને પરીક્ષામાં પૂછે તો તમારે આવું સૂત્ર આવે, πr² ના છેદમાં 180, πr² છેદમાં 360. આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આ રીતનું પણ પૂછી શકે છે. રેડી? તો આ જે 1 થી 24 પ્રશ્નો છે તે આપણે પૂરા કરીએ છીએ અને આવતીકાલે પ્રશ્નપત્ર નંબર 3 આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણી જે ચેનલ છે એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.